હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે વિજ્ઞાનનું પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ છે એ જોવાનું છે, અભ્યાસ કરવાનો છે. પ્રકરણ નંબર 3 ની અંદર આપણે અણુ અને પરમાણુની વાત કરી લીધી હતી કે કોઈ પણ નાના નાના સૂક્ષ્મ કણો જેની આપણે ધારણા પણ ના કરી શકતા હોય, બરાબર, એટલા સૂક્ષ્મ કણો ઢગલા સ્વરૂપે એકબીજા ઉપર ભેગા થાય અને એક પરમાણુ બનાવે છે. એવી રીતના અણુ કેવી રીતના બને છે, તો કે એક અથવા એક કરતા વધારે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને શું બનાવશે? અણુ બનાવશે, બરાબર. તો આપણું દ્રવ્ય છે કોઈ પણ એ કેનો બનેલો છે? અણુ અથવા તો પરમાણુનો. એટલે કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે કોણ છે? પરમાણુ અને અણુ. જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુને કારણે હોય છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કોઈ પણ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુથી શા માટે જુદો પડે છે? તો આગળના ચેપ્ટરની અંદર, આગળના પ્રકરણની અંદર ડાલ્ટ નામના વૈજ્ઞાનિકે એવું સૂચિત કર્યું હતું કે પરમાણુ એ ખરેખર કેવો છે? અવિભાજ્ય હોય છે. અથવા તો પરમાણુની અંદર શું રહેલું હોય છે? ઘણા બધા નાના નાના ઘટકો રહેલા હોય છે. તો પરમાણુ એક શું છે? અવિભાજ્ય છે. અને આ ચેપ્ટરની અંદર, આ પ્રકરણની અંદર આપણે શું ભણવાનું છે કે પરમાણુઓના અલગ અલગ નમૂનાઓનો અભ્યાસ કરવાનો છે, બરાબર. 19મી સદીના અંતમાં ઘણા બધા સાયન્ટિસ્ટે, વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું? પરમાણુના બંધારણ છે એના નમૂનાઓ છે રજૂ કર્યા હતા અનેક પ્રયોગોના આધારે, બરાબર. અને પરમાણુ અવિભાજ્ય ન હોવાનો પૈકી એક સંકેત એવો છે કે સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થની વિદ્યુત વહનના લીધે પરમાણુ એક છે કેવો છે? અવિભાજ્ય છે નહીં, વિભાજ્ય છે, બરાબર. તો આ પ્રકરણની અંદર તમારે અલગ અલગ પરમાણુના બંધારણના મોડલ છે જોવાના છે અને પરમાણુ છે વીજભારિત છે એવું સાબિત કરવાનું છે. તો આ તમારી અહીંયા સુધીની પ્રસ્તાવના છે કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા છે ટોપિક લેવાના છે, બરાબર. પ્લસ આપણે આગળના ચેપ્ટરનું પણ થોડું ઘણું જોઈ લીધું, પરમાણુ અને અણુની વ્યાખ્યા કે ઘણા નાના સૂક્ષ્મ કણો ઢગલા સ્વરૂપે ભેગા થઈ અને એક પરમાણુ બનાવશે અને એક અથવા એક કરતા વધારે પરમાણુઓ ભેગા થઈ રાસાયણિક બંધથી જોડાય અને શું બનાવશે? અણુ. અને તમારો દ્રવ્ય છે કેનો બનેલો હશે? પરમાણુ અથવા તો અણુ, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે પહેલો ટોપિક ભણવાનો છે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. જેમ આપણે પ્રસ્તાવનાની અંદર કીધું કે પરમાણુ છે અવિભાજ્ય છે ને કેવો છે? વીજભારિત છે, બરાબર. તો વીજભારિત છે તો એને આપણે સાબિત તો પણ કરવો પડશે. એટલે પહેલો ટોપિક તમારો આ ચેપ્ટરનો આપેલો છે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો, બરાબર. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણોની પ્રકૃતિ સમજવા માટે આપણે બે પ્રવૃત્તિ કરીએ. પહેલી પ્રવૃત્તિ આપણે એ કરશું કે પૂરા વાળની અંદર આપણે કાસ્કો ફેરવશું. તો કાસ્કો છે અને પછી એ કાસ્કાને કાગળના નાના નાના ટુકડાની નજીક લઈ જઈએ તો શું થાય? એ આપણે અવલોકન કરશું કે કાગળના ટુકડાને આકર્ષિત કરશે, બરાબર. એવી રીતના બીજી પ્રવૃત્તિ આપણે એ કરશું કે કાચના સળિયાને રેશમના કાપડ ઉપર ઘસશું અને ત્યારબાદ એ સળિયાને આપણે ક્યાં લઈ જશું? હવા ભરેલા ફુગ્ગાની નજીક. તો અવલોકન શું થાય એ આપણે કરવાનું છે, બરાબર. આ બે પ્રવૃત્તિ કરી અને એનું આપણે એવું તારણ કાઢી શકીએ કે કોઈ પણ બે વસ્તુ એકબીજા સાથે ઘસીએ તો એ વીજભારિત બને છે. પણ આ પ્રશ્ન આપણને એવો થાય કે વીજભાર આવે છે ક્યાંથી? બરાબર. આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકીએ જ્યારે તમારો પરમાણુ છે અવિભાજ્ય ન હોય અને કેવો હોય? વિભાજ્ય હોય, બરાબર. વિભાજ્ય હશે એટલે વીજભારિત કણોનો બનેલો હશે એવું આપણે જાણી શકીએ, બરાબર. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરી અને તેના રહસ્ય સ્પષ્ટ કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું હતું. 19મી સદી સુધી એવું જાણી લેવામાં આવ્યું હતું કે પરમાણુ સામાન્ય રીતે અવિભાજ્ય છે નહીં, પરંતુ તે ઓછામાં ઓછા અપરમાણ્વીય કણો એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે. ઇલેક્ટ્રોનની ઓળખ સૌથી પહેલા કોણે આપેલી હતી? જે થોમ્પસન નામના સાયન્ટિસ્ટે, વૈજ્ઞાનિકે.
બરાબર. સૌપ્રથમ ઇલેક્ટ્રોનની ઓળખ છે કોણે આપી હતી? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. એ પહેલા ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલા ગોલ્ડિસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? એક નવો વિકિરણની હાજરી છે શોધી કાઢી હતી. આ વિકિરણને શું કહેવામાં આવે છે? કેનાલ કિરણ. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એ પહેલા ગોલ્ડિસ્ટ નામના વૈજ્ઞાનિકે એક વિકિરણની હાજરી છે શોધી. ત્યારે 1986 ની અંદર. બરાબર. આ વિકિરણને કેનાલ કિરણ તરીકે કહેવામાં આવ્યું. પહેલા તો એને કેનાલ કિરણ કીધું. પછી આગળ શું કીધું એ વિકિરણને આપણે આગળ જોઈએ. આ કિરણ ધન વીજભારિત ધરાવતો વિકિરણ હોવાથી તેને શું નામ આપવામાં આવ્યું? પ્રોટોન. કારણ કે ઇલેક્ટ્રોનનો ચિહ્ન તમને ખબર હશે કે કેવો હશે? ઋણ વીજભારિત, એટલે કે માઇનસ હશે. બરાબર. પણ આ વિકિરણ કેવો હતો? ધન વીજભારિત ધરાવતો હતો, એટલે એને ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ ચિહ્ન આપવામાં આવ્યું, એટલે કે ધન વીજભાર આપવામાં આવ્યો અને એનું નામ છે એ આપણે શું કીધું? પ્રોટોન. બરાબર. પહેલા શું કર્યું? ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એ પહેલા ગોલ્ડિસ્ટ નામના વૈજ્ઞાનિકે એક નવા વિકિરણની શોધ કરી. એ વિકિરણને પહેલા નામ આપવામાં આવ્યું કેનાલ કિરણ. બરાબર. કેનાલ કિરણ કેવું હતું? ધન વીજભારિત ધરાવતું હતું. ધન વીજભાર ધરાવતું હતું એટલે ઇલેક્ટ્રોનની ચિહ્ન કેવું હતું? તો કે નેગેટિવ. ઋણ વીજભાર ધરાવતું હતું. બરાબર. તો એના કરતા વિરુદ્ધ ધન વીજભાર ધરાવતો હતો એટલે એનું નામ આપવામાં આવ્યું પ્રોટોન. બરાબર. જે તમને કેનાલ કિરણની શોધ થઈ એનું નામ છે પ્રોટોન. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણો વધારે હતું. કોનું? તો કે પ્રોટોનનું દળ છે ઇલેક્ટ્રોનના દળ કરતા કેટલું વધારે છે? 2000 ગણું વધારે છે. બરાબર. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન E- તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે પ્રોટોન છે કેનાથી દર્શાવવામાં આવે છે? P+. એટલે કે પ્રોટોન ઉપર ઋણ વીજભાર હશે અને ઇલેક્ટ્રોન ઉપર શું હશે? પ્રોટોન ઉપર ધન વીજભાર હશે અને ઇલેક્ટ્રોન ઉપર શું હશે? ઋણ વીજભાર હશે. બરાબર. હવે એના એકમની વાત કરીએ તો આગળ જોઈએ કે શું એકમ આપે છે. પ્રોટોનનું દળ અને એક એકમ અને તેનો વીજભાર છે +1 લેવાય છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ એનું કોઈ દળ હોતું નથી, નહિવત ગણવામાં આવે છે અને એનો વીજભાર કેટલો લેવામાં આવે છે? -1. બરાબર. દળ અને એકમની વાત કરીએ તો પ્રોટોનનું દળ છે 2000 ગણું વધારે છે. કોના કરતા? ઇલેક્ટ્રોનના દળ કરતા. અને એનો એકમ અને એનું વીજભાર છે +1 લેવાય છે, જ્યારે ઇલેક્ટ્રોનનું કોઈ દળ છે તે નહિવત ગણવામાં આવે છે. અને એનો વીજભારની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય છે? -1. બરાબર. હવે એ નક્કી થઈ ગયું કે આપણો જે પરમાણુ છે એ વીજભારિત કણોનો બનેલો છે અને બે વીજભારિત કણો છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો પરમાણુ છે કેનો બનેલો હશે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો. બરાબર. પરમાણુ કેનો બનેલો છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કે જે પરસ્પર વીજભારિતને સમતોલન કરે છે. પ્રોટોનનો કેટલો છે વીજભાર? તો કે +1 અને ઇલેક્ટ્રોનનો કેટલો છે? -1. તો એ સમતોલન કરે છે એકબીજાને. બરાબર. એવું પણ જોવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. હવે હું તમને એક આકૃતિ દોરીને બતાવું કે કેવી રીતના એ અંદરના ભાગમાં હોય. મેં એક પરમાણુ લઈ લીધો. બરાબર. પરમાણુ છે આપણે જોઈ શકીએ નહીં, પણ અહીંયા આપણે ઉદાહરણ સમજવા માટે એક આવો પરમાણુ છે દોરી લઈએ. બાકી તમે પરમાણુને નરી આંખે જોઈ શકો નહીં, એટલા સૂક્ષ્મ હોય છે. બરાબર. તો આ એક મેં પરમાણુ દોરી લીધો. એની અંદર શું કહેવામાં આવ્યું? તો કે પ્રોટોન છે એ પરમાણુના અંદરના ભાગમાં રહેલો હોય છે, એટલે કે પરમાણુની વચ્ચે મેં જે P લખેલો છે એ તમારો શું છે? પ્રોટોન છે. બરાબર. અને આ જે ગોળ સર્કલ મેં ડ્રો કરેલું છે, દોરેલું છે, એને તમે પરમાણુ તરીકે ધારી લ્યો અત્યારે. તો પરમાણુ છે એની અંદરના ભાગમાં શું રહેલું હોય છે? પ્રોટોન રહેલું હોય છે, જ્યારે અહીંયા બહારના ભાગમાં શું રહેલા હોય છે? ઇલેક્ટ્રોન. એવું પણ
વૈજ્ઞાનિકોએ શોધ કરી અને જાણવામાં આવ્યું કે પરમાણુની અંદરના ભાગમાં શું રહેલું હોય છે, તો કે પ્રોટોન રહેલા હોય છે અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોન તમે સહેલાઈથી દૂર કરી શકો, કારણ કે પ્રોટોન છે એ ક્યાં આવેલા હોય છે, અંદરના ભાગમાં આવેલા હોય છે, બરાબર, અને ઇલેક્ટ્રોન અહીંયા બહારના ભાગમાં આવેલા હોય છે. તો અંદરનાને દૂર કરવું એ મુશ્કેલ થાય છે, જ્યારે બહારના ને કોઈને આપણે દૂર કરવું હોય તો એ સહેલાઈથી દૂર કરી શકીએ. એટલે એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ, એટલે કે આ ઇલેક્ટ્રોનને ઇઝીલી આપણે અહીંયાથી કાઢી શકીએ, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી, બરાબર. પરમાણુની અંદરના ભાગમાં પ્રોટોન છે એટલે આપણે એને સહેલાઈથી દૂર કરી શકતા નથી. હવે મોટો પ્રશ્ન એ થયો કે પરમાણુના આ કણો એ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે, બરાબર. કંઈક બંધારણ તો હશે, બરાબર. પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા છે તો એનું કંઈક બંધારણ હશે. તો આગળ હવે આપણે એ પ્રશ્નનો ઉત્તર છે એ મેળવવાનો છે, બરાબર. આ પહેલા ટોપિકની અંદર આપણે એટલું ભણ્યા કે તમારો પરમાણુ છે કોઈ અવિભાજ્ય છે નહીં, કેવો છે, વિભાજ્ય છે અને બીજભારિત કણોનો બનેલો છે. ચેપ્ટર 3 ની અંદર આપણે એવું કીધું હતું કે પરમાણુ છે અવિભાજ્ય છે, પણ આની અંદર આપણને જાણવા મળ્યું કે પરમાણુ છે અવિભાજ્ય છે નહીં, એ બીજભારિત કણોનો બનેલો છે, બરાબર. હવે બીજભારિત કણો છે તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવશે, બરાબર. તો પ્રોટોનની શોધ કોણે કરી હતી, તો કે ગોલ્ડિસ્ટ નામના વૈજ્ઞાનિકે 1886 ની અંદર, બરાબર. અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી, તો કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, બરાબર. પહેલા પ્રોટોન મળ્યા હતા, પછી ઇલેક્ટ્રોન મળ્યા હતા, બરાબર. પ્રોટોન એક શું હતા, કેનાલ કિરણ હતા, જે કેવા બીજભાર ધરાવતા હતા, ધન બીજભારિત વિકિરણ હતા, બરાબર. પછી એને ચિહ્ન આપવામાં આવ્યું P ઉપર પ્લસ ચાર્જ, એટલે કે પ્રોટોનનો P અને એની ઉપર ધન બીજભાર, બરાબર. હવે એનું દળની વાત કરીએ તો પ્રોટોનનું દળ છે ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોનનું કોઈ દળ હોતું નથી, નહિવત ગણવામાં આવે છે, બરાબર. વીજભારની વાત કરીએ તો પ્રોટોનનો વીજભાર કેટલો છે, +1 અને ઇલેક્ટ્રોનનો વીજભાર છે -1. એટલે એ નક્કી થઈ ગયું કે તમારું પરમાણુ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એવા બે વીજભારનો બનેલો છે, જ્યારે પ્રોટોન છે એ પરમાણુના અંદરના ભાગમાં આવેલો હોય છે અને ઇલેક્ટ્રોન છે એ બહાર આવેલો હોય છે, બરાબર. પ્રોટોનને તમે સહેલાઈથી દૂર કરી શકો નહીં પરમાણુમાંથી, કારણ કે ક્યાં આવેલો છે, અંદરના ભાગમાં. અંદરના ભાગમાંથી કોઈ પણ વસ્તુને આપણે બહાર કાઢવી હોય તો વાર લાગે, બરાબર. જ્યારે બહાર જ હોય તો એને બહાર કાઢતા વાર લાગે નહીં. ઇલેક્ટ્રોન પણ એવા જ છે કે બહારની સાઈડ છે તો એને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ, જ્યારે પ્રોટોનને આપણે સહેલાઈથી દૂર કરી શકતા નથી, બરાબર. હવે આ પરમાણુ છે તો એનો કયા પ્રકારનું બંધારણ છે એ હવે આપણે આગળ છે જોવાનું છે. ઓકે, તો પરમાણુનું બંધારણ છે હવે આપણે આગલા વિડીયોમાં જોશું. અહીંયા સુધી રાખીએ. ટેક કેર એવરીવન.